હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। દાળ ચોખાનું પરફેક્ટ માપ સાથે 100% પરફેક્ટ ઢોસા પેપર અને એકદમ સોફ્ટ એવી ઇડલી ઘેરે બનાવીશું। તો પહેલાં આપણે માપ જોઈ લઈએ। તો તેના માટે મેં 4 વાટકા ખીચડિયા ચોખા લીધા છે। તો તમારે જે બાસમતી ચોખા આવે છે એના સિવાયના કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો। તો મેં ખીચડિયા ચોખાનો ઉપયોગ કર્યો છે। તમે ટુકડી કે બીજા કોઈ પણ તમારે આગળ હોય તેનો તમે ઉપયોગ કરી શકો। તો 4 વાટકા ચોખાની સામે 1 વાટકો અડદની દાળ લીધી છે। તો આ માપ છે આપણું પરફેક્ટ છે। તો અડધો વાટકો આપણે ચોખાના પૌવા લેશું, એનાથી ઇડલી છે એકદમ સોફ્ટ બનશે। અને 1 ચમચી આપણે જે સૂકી મેથી આવે છે એનો ઉપયોગ કરીશું। તો આ સૂકી મેથીથી જે ઢોસા ઉપર પીળાશ આવે છે એ આનાથી આવશે, પેપર ક્રિસ્પી બનશે। તો આપણે બંનેને અલગ અલગ અત્યારે પલાળવાનું છે। તો 1 બાઉલમાં 4 વાટકા ચોખા લીધા છે અને 1 બાઉલમાં અડદની દાળ સાથે મેં મેથી લીધા છે। તો હવે આ બંનેને આપણે ડૂબે એ રીતે પાણી એડ કરી 5 કલાક માટે ઢાંકીને પલાળવા દેશું। તો 5 કલાક જેવું થઈ ગયું છે અને જે ચોખાના પૌવા છે એને મેં અડધો કલાક અગાઉ પલાળીને તૈયાર કરી લીધા છે। તો હવે જે આપણી દાળ ચોખા છે એકદમ સરસ પલળી ગયા છે। તો તમારે ઓછામાં ઓછા 5 કલાક એને પલાળવાના છે। તો હવે આમાંથી આપણે જે એક્સ્ટ્રા પાણી છે એ વાટકાની અંદર કાઢી લઈશું। અને પહેલાં આપણે દાળને પીસવાની છે। તો બંનેને અલગ અલગ આપણે પીસીશું, કેમ કે ચોખાને પીસાતા બિલકુલ વાર નથી લાગતી અને દાળને થોડો સમય વધારે લાગે છે। તો હવે દાળ છે આપણે મિક્સર જારમાં લેશું અને એમાં મેં થોડું પાણી રહેવા દીધું છે। તો આ રીતના થોડા જ પાણીનો આપણે ઉપયોગ કરીશું, વધારે પાણી સાથે આપણે પીસવાની નથી। તો થોડું જે આપણે એક્સ્ટ્રા પાણી કાઢ્યું છે એમાંથી થોડું પાણી એડ કરવાનું છે। તો તમારે જેમ જોઈએ એમ થોડું થોડું પાણી એડ કરી પીસવાનું છે। તો આ રીતના એકદમ સ્મૂથલી પીસાઈ જાય એ રીતે તમારે પીસી લેવાનું। તો વધારે પાણી એડ કરી ઢીલું પીસવાનું નથી, જેમ બને એમ અત્યારે આ બેટર છે તમારે ઘટ રાખવાનું છે। તો આ રીતે મેં દાળને પીસી લીધી। હવે આપણે ચોખાને પીસી લઈશું। એમાં પણ મેં થોડું જ પાણી રાખ્યું છે અને થોડા પાણી સાથે જ એને પીસવાનું છે। તો ચોખાનું એકદમ સરસ રીતે પીસાઈ જશે અને ઓછા સમયમાં એકદમ સ્મૂથલી પીસાઈ જશે। તો જે હવે આપણે પૌવા પલાળીને રાખ્યા છે એને પણ ચોખાની સાથે જ આપણે પીસી લેવાના છે। અને જેમ જોઈએ એમ થોડું થોડું પાણી એડ કરી બને ત્યાં સુધી તમારે ઘટ એવું આ ખીરું તૈયાર કરવાનું છે। તો આ રીતે મેં દાળ ચોખા બંનેને પીસી લીધા છે। હવે આ ખીરાને આથો લાવવા માટે આપણે આ રીતે 3 મિનિટ માટે એને હલાવવાનું છે। આ રીતે હલાવવાથી હવાના કણ ભરાશે અને આથો ફટાફટ આવશે। તો કુલ 2 થી 3 મિનિટ જેવું આ રીતે હલાવી ઢાંકીને કોઈ પણ ગરમ જગ્યાએ અથવા કોટનના કપડેથી ઢાંકીને તમારે એને 7 કલાક માટે રાખવાનું છે। તો 7 કલાક થઈ ગઈ છે અને એકદમ સરસ આમાં આથો પણ આવી ગયો, એટલે કે આપણું આ ખીરું છે એકદમ હળવું ફ્લફી થયું છે। હવે આ ખીરામાંથી આપણે થોડું અલગ એક બાઉલની અંદર ઇડલી બનાવવા માટે મેં 3 ચમચા ખીરું કાઢ્યું છે। તો એમાં થોડા ખાવાના સોડા, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચીથી ઓછું એટલું તેલ એડ કરી બરાબર મિક્સ કરી લેશું। તો ખીરું ઓછું છે એટલે મેં સોડા અને મીઠું બંને ઓછા જ એડ કર્યા છે। તો જે ઇડલીની વાટકી છે એને તેલથી ગ્રીસ કરી અને આ ખીરું આપણે આમાં અડધા ચમચા જેટલું વાટકીની અંદર ખીરું લેવાનું છે અને ગેસની ફ્લેમ હાઈ રાખી 12 મિનિટ માટે ઇડલીને સ્ટીમ થવા દેશો। તો ગેસની ફ્લેમ તમારે અત્યારે હાઈ રાખવાની છે અને ફક્ત 12 મિનિટ માટે જ એને સ્ટીમ થવા દેવાની છે। તો ત્યાં સુધીમાં આપણે જે બીજું ખીરું છે એના આપણે પેપર બનાવી લેશું। તો સ્વાદ અનુસાર મીઠું અને 1 વાટકા જેટલું મેં પાણી એડ કર્યું છે, બરાબર મિક્સ કરી લેશું। તો જેમ જોઈએ એમ જ પાણી એડ કરવાનું છે। આ ખીરું છે તમારે સાવ પતલું કરવાનું નથી, મીડિયમ રહે એવું રાખવાનું છે। તો મને હજી થોડું ઘટ દેખાય છે તો હું અડધી વાટકી જેટલું બીજું પાણી લઉં છું। તો કુલ મેં 1.5 વાટકા જેટલું આમાં પાણી એડ કર્યું છે, પણ તમારે જે રીતે જોઈએ એ રીતે તમારે પાણી એડ કરવાનું છે। આ રીતે રીબીની જેમ પડે એ રીતના તમારે ખીરું છે એનું તૈયાર કરવાનું છે। તો ત્યાં સુધીમાં આપણી પેન છે ગરમ થઈ ગઈ છે। હવે ગેસની ફ્લેમ સ્લો કરી
પછી 2 ટીપા તેલ એડ કરી કોટનનું કપડું ભીનું કરી અને ઉપર એને ફેરવી પછી ચમચાથી આ રીતે બેટર લઈ અંદરની સાઈડથી બહારની સાઈડ ફેરવી અને પેપર બનાવવાનું છે. પછી ગેસની ફ્લેમ તમારે હાઈ રાખી અને ઉપર તેલ, બટર, ઘી તમને જે ગમે તે ઉપર ચમચેથી પાથરી લેવાનું અને આ રીતે કિનારીથી પેપર છે ઉથલી જશે. એટલે તમારે જેવા પેપર તૈયાર કરવા હોય એ રીતે ઉપર મસાલો પાથરી લેવાનો છે. તો મેં મસાલા પેપર તૈયાર કર્યા છે. તો બનાવવા એકદમ સરળ છે અને ફટાફટ બધા જ પેપર છે ઉથલી જશે, એક પણ પેપર ચીપકશે પણ નહીં. તો આ રીતે મેં બીજું પેપર પણ આપણે બનાવીને જોઈ લઈએ. તો પાછું કોટનનું કપડું ફેરવી અને ચમચાથી ખીરું અંદરની સાઈડથી બહાર તમારે પાથરી ઉપર તેલ અથવા ઘી લગાડી લેવાનું અને 1 થી 2 મિનિટ માટે જેવું ક્રિસ્પી પેપર કરવું હોય એવું થવા દેવાનું. પેપર પાથરતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખવાની. પછી પેપર પથરાઈ જાય એટલે ગેસની ફ્લેમ હાઈ રાખી આ રીતના ક્રિસ્પી થાય ત્યાં સુધી પેપર બનાવી લેવાનું છે. તો ત્યાં સુધીમાં આપણે ઇડલીને 12 મિનિટનો સમય થઈ ગયો છે. ઇડલી પણ સ્ટીમ થઈ ગઈ, નીચે કાઢી લીધી. હવે થોડી વાર માટે એને ઠંડી થવા દેશું. પછી એક હું ઉઠલાવીને પણ આપણે ચેક કરી લઉં, તમને બતાવું છું. તો આ રીતે તમને જે રીતે ફાવે ચપ્પુ ચમચી વડે ઇડલી બહાર કાઢશું તો એકદમ સોફ્ટ જાળીવાળી આપણી ઇડલી પણ બનીને તૈયાર થઈ છે. તો આ રીતે તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો.